રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધા ભાંડેડા જોરદાર જમાવટ? હા, હવે લગ્નગાળો લગભગ પૂરો થવા આવ્યો છે નિયરલી, અને પછી તો બસ હમણાં હોળી. વાહ રે વાહ. તહેવાર પછી તહેવાર ને એ તારે જલસે જલસા, બીજું તો કહું. હે તમે કહો કે જલસા કેવાના કરવા, કંઈ થતું ને બહાર જવું ઘણી બધાયની. એ મને ખબર છે કે તમારે બહાર બધાને જવું છે, એમાં કોઈ ના ને, પણ બહાર જવા કરતાં અત્યારે જે છે ને, જે જગ્યાએ છે ત્યાં જો કંઈ કોન્સન્ટ્રેટ કરે ને કંઈક કામ કરો તો વાંધો ન આવે, પણ છતાંય બહાર જવું જ જવાય. એવું કંઈ નીમરે કે ન જવાય. નકર તમે આવડી કહો કે તો તમે કામ કરે ના પડ્યા હી કે આવતા રહ્યો નહીં કે જો તમને બહુ હોય તો એ કે ના કામ કરે મોહ છે તમારે હજી કે હજી કામ રેગું હી કે યુકેમાં એમ કહે કે યુકેમાં કામ રેગું હવે ઇંગ્લેન્ડમાં કામ તમારે રેગું હી કે રાઈટ. તે તમે ન્યા પડ્યા હી કે ટાઈટ બુકો હી કે હવે ટાઈટ ભાઈ બુકીએ એનું કારણ હવે અમુક છે ને આપણી પરિસ્થિતિ હોય અને સંજોગો હોય, એટલે સંજોગોને લીધે આપણે બધું કરવું પડે. બાકી અહીં રિટાયર્ડ છે, કાંઈ એવું નથી કે હાલો આપણે કંઈ બીજો પ્રોબ્લેમ છે. ખાઈએ પીએ 3 દીનો મહિનો જેવું છે, કારણ કે આનંદ છે. કામ કરી લીધું ફૂલ રાઈટ, લગભગ 65 વર્ષ સુધી કામ કર્યું, અને હવે તો રિટાયર્ડ થાય ત્યારે થાય ને, હવે પછી બહુ થઈ ગયું ને. ને કામ જોરદાર કર્યું એટલે અત્યારે એને જે ફળ છે એ ફળ હવે મળે છે રાઈટ. ફળ તરીકે તો કે કામ તો કે પેન્શન મળે છે રાઈટ. પેન્શન હમણાં પાછું વધ્યું થોડુંક, પણ પેન્શનમાં કંઈ આવે નહીં આપણું રાઈટ. પેન્શનમાં કંઈ ન આવે. તમને કહે કે પેન્શનમાં કંઈ ન આવે. પેન્શન લગભગ 12,000 પાઉન્ડ પેન્શન આવે. 12,000 એટલે 12 લાખ રૂપિયો થયો રાઈટ. 12 થી 13 લાખ રૂપિયો, અને તમે કહો કે કંઈ ન આવે એવું નથી રાઈટ. તો આવે તો ખરી, પણ એ છે ને એ ડિપેન્ડ્સ રાઈટ કે તમે કેમાં રહ્યો છો. હવે તમે માનો કે નાનકડા ટેરેસ હાઉસમાં રહેતા હોય રાઈટ, તો તમારે ઓછો ખર્ચો હોય, કારણ કે હીટિંગ બીટિંગ એમાં કંઈ જોઈએ નહીં. અહીંયા છે ને ટાઈઢ્યું મારે નાખે માણસની રાઈટ. ટાઈઢ્યું એટલે કે ટાઈઢ્યું એટલે કે અહીંયા છે ને, જો તમે જે મકાનમાં રહેતા હોય ને એ મકાનની એનર્જી ઇફિશિયન્સી કેવી છે રાઈટ. હવે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો તમે વરે કે એનર્જી ઇફિશિયન્સી શું હોય એમાં રાઈટ. એમાં એનર્જી ઇફિશિયન્સી એટલે કે આપણે જે બોઇલર નાખ્યું હોય ને, બોઇલરથી જે સેન્ટ્રલ હીટિંગથી ગરમ થતું હોય મકાન, તો મકાન કેટલું ગરમ થાય છે રાઈટ. અને મકાન હોલ્ડ કરે છે ટેમ્પરેચર કે નથી કરતું, કારણ કે બારોબાર તો લગભગ 5 ડિગ્રી કે 1 ડિગ્રી હોય, 1 ડિગ્રી કે 5 ડિગ્રી કે એવું હોય. તો અંદર ઓછામાં ઓછું લગભગ 20 ડિગ્રી હોવું જોઈએ. તો 20 ડિગ્રી સુધી છે કે 21 ડિગ્રી છે રાઈટ, તો બરાબર છે. એટલે એને કહે છે ઈપીસી, એટલે એનર્જી ઇફિશિયન્સી રાઈટ સર્ટિફિકેટ. હવે એનર્જી ઇફિશિયન્સી સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલા માટે હું આ તમને વાત કરી મેં કે જનરલી તમે કોઈ પણ પ્રોપર્ટીને રેન્ટ ઉપર આપો એટલે ઈપીસી બહુ જરૂરી છે. ઈપીસી વગરનું તમને છે ને કોઈ તમે રેન્ટ ઉપર આપી ન શકો. એટલે ભાડે કોઈ પ્રોપર્ટી આપણે દેવી હોય તો ઈપીસી જોઈએ, અને ઈપીસીમાં એમાં છે ને ABCDEFG એવી રીતે છે બધું. એટલે સૌથી જો એ ઇફિશિયન્ટ હોય, એકદમ પ્રોપર કામ કરતું હોય બધું આખું અંદર સિસ્ટમ, તો એમાં આવે રાઈટ. એનાથી નીચે જો થોડુંક હોય તો બીમાં આવે, એનાથી નીચે હોય તો સીમાં આવે રાઈટ, સી કેટેગરીમાં. એનાથી નીચે હોય તો પછી સીથી પછી ડી આવે, ડી પછી ઈ આવે રાઈટ. એટલે ટૂંકમાં આ બધી એટલે ટૂંકમાં કે કેવું અંદરથી અંદર કંઈ ભેજ છે કે ભેજને લીધે, કે અથવા તો તમારે બરાબર વિન્ડો નથી, વિન્ડોમાં ડબલ ગ્લેઝ ન હોય આપણી બારીઓ બારણામાં, એ ડબલ ગ્લેઝ ન કરાવેલો, એટલે આપણે જેટલે આપણે ગરમ કરીએ ઘણી અંદરતા, પણ એ બધું છે ને બારોબાર વીવું જાય બધી એનર્જી ટૂંકમાં એમ. એટલે ગરમ ન થાય મકાન રાઈટ. મકાન ગરમ ન થાય એટલે એના ઉપર, એના બેઝ ઉપર આ ઈપીસી હોય છે, એનર્જી ઇફિશિયન્સી રાઈટ. ને એ ન થાય તો આપણે શું, ડબલ ગ્લેઝિંગ ન હોય તો ડબલ ગ્લેઝિંગ કરાવવું પડે. જૂનું ડબલ ગ્લેઝિંગ હોય તોય બારોબાર વીવી જાય બધો આપણો ગરમી ટૂંકમાં એમ. તો એના માટે નવું રિપ્લેસ કરવું પડે ડબલ ગ્લેઝિંગ. વિન્ડો પછી આપણે ઓલા ડોરમાંથી ભેજ આવે અંદરથી, કારણ કે ડોરમાંથી હવા આવે જો ત્રડ હોય તો એ બધું છે ને
જોવું પડે. પછી ઉપર લોફ્ટ એટલે જે આ આપણે ઉપર દેખાય ને આ છતની ને નીચે આપણે પ્લાસ્ટર કરેલું સીલિંગ હોય, એટલે એ વચ્ચેનો જે ભાગ હોય એમાં છે ને લોફ્ટ ઇન્સ્યુલેશન આવે, રાઈટ, એ નાખવું પડે અંદર. અને કેવિટી વોલ ઇન્સ્યુલેશન, કેવિટી વોલ વાળી શું હોય તો કે કેવિટી વોલ એવી રીતે હોય કે આ જે મકાન જ્યારે બનાવીએ ને આપણે, મકાન જ્યારે બનાવતા હોય ત્યારે એ 2 દિવાલો કરે એમ, 2 ઈંટોની દિવાલો, અને એની વચ્ચે છે ને પેકિંગ નાખે બધું ઇન્સ્યુલેશન, રાઈટ, કે જેનાથી આ હીટ છે ને એ બહાર ન જાય એમ. એટલે આ બધું હોવું જોઈએ તો છે ને એની ઇફિશિયન્સી જોરદાર આવે. તો હવે આના માટે છે ને ઓછામાં ઓછું જે ગવર્મેન્ટનો કાયદો છે અત્યારે હાલમાં એ છે કે ઓછામાં ઓછું ઈ હોવું જોઈએ, ઇફિશિયન્સી ઈ. એટલે ઈથી જો નીચે હોય, એફ હોય કે તો તમે હે ને ભાડે ન દઈ શકો એને. તો તમારે પહેલાં એની પ્રોપર હરખું કરાવવું પડે મકાનને, અને એ સુધી તો લઈ આવવું જ પડે. પણ એ છે ને હવે કાયદો હમણાં છે ને એ પૂરો થવાનો છે રેન્ટર્સ હમણાં, એટલે હવે એની નવું શું કર્યું છે કે નવા લો પ્રમાણે EPC C કરવાનું છે, C, A, B અને C, રાઈટ. C એટલે હા ટૂંકમાં એકદમ હોવું જોઈએ પ્રોપર. તો હવે એ છે ને 2030 સુધીનું કીધું, ઓક્ટોબર 2030 સુધીમાં તમારે બધાને એ મકાન સી હશે તો જ તમે ભાડે દઈ શક્યો, નકર ભાડે નહીં દઈ શકીએ. એટલે અત્યારથી જ ચાલુ કરી દેજો. જેને પાસે જેને આ બરાબર પ્રોપર ન હોય તો એ ડબલ ગ્લેઝ કરવાના, બોઇલર નવું નાખવાનું, રાઈટ, ઇફિશિયન્ટ બધી વસ્તુ. અને એની પાછળ તમારે પૈસા ખર્ચવા પડે, એમને એમ તો થાય નહીં કંઈ, રાઈટ. એટલે આ બધી સિસ્ટમ હવે નવી આવવાની છે. એટલે મેં કીધું હાલો તમને એ વાત કરી દઉં કે આ વસ્તુ બહુ અગત્યની છે, EPC, કે એનર્જી પરફોર્મન્સ સર્ટિફિકેટ, રાઈટ, કે એની અંદર કેવી છે. આપણે જે આ મકાન એક બતાવું તમને, અહીંયા આપણું મકાન જે છે આ અહીંયા રેલની અંદર એક મકાન છે આપણું, તો એની એફિશિયન્સી C છે, રાઈટ. એટલે એ સારી છે, વાંધો નથી અત્યારે. એટલે મારે લગભગ આપણી પાસે મકાનો છે એમાંથી લગભગ 2 કે 3 મકાનમાં D છે, બાકી બધામાં C થી ઉપર છે, એટલે વાંધો નથી. પણ આ 2-3 જે છે D, એને આપણે પાસે એને કંઈક કરવું પડશે અત્યાર સુધીમાં. પણ હવે બીજું એ વસ્તુ, એટલે અમારે તમને વસ્તુ કહેવાનો મતલબ એ છે કે આના માણસોને લગભગને બધાને ખબર છે, પણ ઇન્ડિયામાં આ બધી વસ્તુને ખબર ન હોય તમને. તો મેં કીધું આ જાણકારી તમને દઈ દઉં કે આ બહુ જરૂરી છે. અહીંયા ખાલી એમ કે ભાડે દેવું એટલે ભાડે દે દીધું મકાનને એવું કંઈ નંબરે, રાઈટ, કે આપણી વાતોમાં કરી દીધું કે ઓરાઈટ છે, વાંધો નહીં તમે દેતા જજો પૈસાને, એવું કંઈ ન આવે. અહીંયા કાયદેસર એનો કોન્ટ્રાક્ટ કરવો પડે, ન્યાય કોન્ટ્રાક્ટ તો કરવો પડે ને બધું કરવું પડે. પણ ત્યાં હે ને પાછું અહીંયા જો ન નીકળે તો એને સેક્શન 21ની નોટિસ દેવી પડે. હવે એ છે ને જો તમે ભાડું 2 મહિના ન દીધું હોય, ઓછામાં ઓછું 2 મહિના તમે ભાડું ન દીધું હોય તો તમે સેક્શન 21 નોટિસ આપી શકો ભાડૂતને. હવે એ નોટિસ આપવા પહેલાં એમાં છે ને જે પહેલાં જે આપણે જેને મેઇન વસ્તુ કે એનું જો પ્રોપર EPC હોવું જોઈએ. EPC આ 10 વર્ષ, ટૂંકમાં 10 વર્ષ હાલે. કોઈ પણ EPC કરાવો તમે તો EPC કોણ કરે તો કે EPC આખા જે આ કંપનીઓ છે, કંપની અહીંયા એ કંપનીઓના એમાં એન્જિનિયરો જે હોય એ આવે અને સર્વે કરે આખો, રાઈટ, મકાનનો અંદરથી. અને એમાં એની પાસે મીટર હોય તો એ મીટરથી તમે જોવે કે અંદર હીટ કેટલી છે ને કેટલો ડેમ્પ છે ને કેટલું આ છે ને એ બધું જોવે એનાથી, રાઈટ, માપે બધી જગ્યાએ, બેડરૂમમાં ને સિટિંગ રૂમમાં ને એટલે કિચનમાં ને એના બેઝ ઉપરથી એ લોકો પછી આપણને નંબર આપે કે ભાઈ આ. અને એ પછી ગવર્મેન્ટ વેબસાઇટ છે, એ ગવર્મેન્ટ વેબસાઇટમાં ત્યાં મુકાય છે. એટલે એ ડિજિટલ છે બધું અત્યારે હાલમાં. એટલે તમારે કોઈ પણ મકાનનું EPC જોવું હોય એટલે તમે છે ને ગૂગલમાં જાઓ અને ત્યાં ગવર્મેન્ટની વેબસાઇટ, યુકેની જે વેબસાઇટ છે એમાં ટુ ફાઇન્ડ ધ EPC, એટલે તમે ગમે એ મકાનનું EPC અહીંયા જોઈ શકો તમારી રીતે, આપણી રીતે આપણે જોઈ શકીએ. આપણું મકાન હોય કે ન હોય, રાઈટ, બીજાનું જોવું હોય આપણે તો જોઈ શકીએ એમ. તો એવું તો એ તમારે જોવું છે તો હું પછી બતાવીશ પાછો નવા વ્લોગમાં. એટલે આ તમારે આના માટે ખાસ કહેવું છે. અને બીજું તમારી પાસે અને ડિપોઝિટ તમારે આપણે જે ડિપોઝિટ જે લીધી હોય ટેનન્ટની ડિપોઝિટ આપણે પ્રોટેક્શનમાં મૂકવી પડે. તો એનું સર્ટિફિકેટ હોય,
એ જોઈએ આપણે. અને પછી બીજું આપણે જે ગેસ સેફટીનું સર્ટિફિકેટ જોઈએ, પછી ઇલેક્ટ્રિકની સેફટીનું સર્ટિફિકેટ જોઈએ. ઇલેક્ટ્રિકનું સર્ટિફિકેટ એ લગભગ 5 વર્ષે આપણે કરાવવાનું હોય ઇલેક્ટ્રિકલ સેફટીનું, અને આનું ગેસનું તો દર વર્ષે કરાવવાનું હોય, રાઈટ. એટલે આ બધુંય તમારી પાસે હોય તો જ તમે સેક્શન 21 નોટિસ સર્વ કરી શકો ટેનન્ટને. અને એ પછી ટેનન્ટને 2 મહિના આપણે આપ્યા હોય તો અમુક વખતે કે એ બધી પાસે અપીલ કરે કે ભાઈ અમારી પાસે નથી અત્યારે મકાન ને ફલાણું ને ઢીકડું ને. જો ન નીકળે તો પાછું કોર્ટમાં જવાનું. અને આપણે ગયા હતા એક વખત, રાઈટ. એને અમે વ્લોગ બનાવ્યા હતા, પણ એ પહેલાં બનાવ્યા હતા, કદાચ તમને નહીં ખબર હોય તો હું વાત કરી પાછું નવા વ્લોગમાં કંઈક. પણ આજ તમારે આ જ વસ્તુ તમને ખાસ કહેવી હતી કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને નવું રેન્ટર્સ બિલ પણ એના વિશે મેં તમને વાત કરી હતી, એ પણ હમણાં મેથી આવી જાય છે. એટલે એમાં ઘણા બધા ફેરફાર છે, અને એમાં ભાડુવતને ઘણી છૂટછાટ આપી છે. તો આવું છે ભાંડાડાની કે. તો પાછા હવે નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયાર.